ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अतः याज्ञवल्क्यस्य द्वे भार्ये बभूवतुः मैत्रेयी च कात्यायनी च तयोर्ह मैत्रेयी ब्रह्मवादिनी बभूव। स्त्री प्रज्ञेव तर्हि कात्यायनी। अथ याज्ञवल्क्यः अन्यद्वृत्तम् उपाकरिष्यन्। अतः याज्ञवल्क्यस्य द्वे भार्ये बभूवतुः। याज्ञवल्क्य ऋषिनी बे भार्याओ હતી મૈત્રેયી ચ કાત્યાયની છે। મૈત્રેયી અને કાત્યાયની નામની એમની બે પત્નીઓ હતી। તયો મૈત્રેયી બ્રહ્મવાદિની બહુવ। મૈત્રી હતી બ્રહ્મવાદિની હતી, બ્રહ્મનો વાદ કરનારી હતી, બ્રહ્મનો વિચાર કરનારી હતી। સ્ત્રી પ્રજ્ઞા એવ તર્હિ કાત્યાયની। જ્યારે બીજી કાત્યાયની હતી એ સ્ત્રી પ્રજ્ઞા અર્થાત એ ગૃહિણીની પ્રજ્ઞા ધરાવનારી હતી। અથવા યાજ્ઞવલ્ક્ય અન્યદ્વૃત્તમ ઉપાકરિષ્યન। ઉપાકરિષ્યન અર્થાત જે હવે કરવાની તૈયારીમાં છે। અન્યવૃત્તમ અન્ય વૃત્ત, અન્ય પ્રકારનું વર્તન, અન્ય પ્રકારની ચર્યા, અન્ય પ્રકારનો આશ્રમ સ્વીકારવાની તૈયારીમાં છે એવા યાજ્ઞવલ્ક્યએ પોતાની પત્નીઓને સંબોધન કર્યું। તે વાત ગ્રંથકાર સમજાવી રહ્યા છે કે કેવી રીતે યાજ્ઞવલ્ક્યએ ખૂબ દીર્ઘ ચિંતન કર્યું। પોતાના મનમાં વૈરાગ્ય જન્માવવા માટે આ સંસારના બધા પ્રકારના દુઃખોના દોષોનું સર્જન કર્યું, જેમાં સંગમાંથી પ્રાપ્ત થતા અનેક પ્રકારના દુઃખોનું ચિંતન છેલ્લા આપણે વિગતવાર રીતે સમજાવવામાં આવ્યું। અને 637માં પાનમાં કહેવામાં આવ્યું 172માં શ્લોકમાં મહાવાતે જ્વલનદીપ યથા કાર્ય કરો નહીં। જેવી રીતે જ્વલનદીપ દીપ જે પ્રજ્વળી રહ્યો છે તે પણ મહાવાતે ખૂબ પવનના ઝપાટા ચાલતા હોય એ દીવાની જ્યોત ચંચળ હોય તો કાર્ય કરો નહીં, પોતાનું કાર્ય। જેમ કે રસ્તાને ઉજાળવાનું પોતાનું કાર્ય આ દીવો કરી શકતો નથી। પ્રકાશ તો છે પરંતુ આ મહાવાયુના આવી રીતના પ્રતિબંધકને કારણે એ મહાવાયુ પ્રતિબંધક આ દીપને પોતાનું કાર્ય કરવા દેતો નથી। સંગે સતી તથા બ્રહ્મ જ્ઞાનમ કાર્યમ કરોતિ ન। તે પ્રકાર બ્રહ્મજ્ઞાન છે યાજ્ઞવલ્ક્યને,
પરંતુ સંઘ હોવાને કારણે જે પુત્ર પરિવાર વગેરેનો સંઘ બ્રહ્મજ્ઞાનમ કાર્યમ ન કરોતિ, બ્રહ્મજ્ઞાનમ વિદ્યમાન અભિ કાર્યમ અવિદ્યાધ્વંસનમ ન કરોતિ. બ્રહ્મજ્ઞાન છે છતાં પણ અવિદ્યાનો ધ્વંસ કરવા રૂપી પોતાનું કાર્ય પ્રકાશ છે બ્રહ્મજ્ઞાન રૂપી. છતાં અવિદ્યા રૂપી અંધકારને દૂર કરવાનું પોતાનું કાર્ય કરી શકતો નથી. સંઘરૂપી મહાવાત મહાપવનના ઝપાટાને કારણે વિદ્યમાન બ્રહ્મજ્ઞાન, જે બ્રહ્મજ્ઞાન વિદ્યમાન છે એને પણ કાર્ય કરવા દેતો ન હોય સંઘરૂપી મહાવાત કે અવરોધ. કથમ તદ્ધિ તત્ર ઉત્પત્તમ સમર્હતિ, તો પછી એ ઉત્પત્તિ તો કેમ થવા દે? આ સંઘ હોય તો બ્રહ્મજ્ઞાન વિદ્યમાન છે તો પણ એ કાર્ય કરવા સ્વ ન થાય તો જે નથી એવું બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન કેમ થઈ શકે? તો આ પ્રકારે આગળ કહે છે હવે 173માં શ્લોકથી, એવમ ત્યાગસ્ય યોગ્યતા વિચાર્ય. બહુ રીતે યાજ્ઞવલ્ક્યજીએ ત્યાગની યોગ્યતા વિચારી કે ત્યાગ જ યોગ્ય છે. અત્યારના તબક્કે જે તબક્કે પોતે છે એ તબક્કે સર્વ રીતે ત્યાગ જ યોગ્ય છે. તેથી વૈરાગ્યને કારણે સંન્યાસ એ જ યોગ્ય છે. એ પ્રકારની યોગ્યતા પોતે નિશ્ચિત કરે. એવમ ત્યાગસ્ય યોગ્યતા વિચાર્ય, ચા તબક્કે ત્યાગ યોગ્ય છે એ પ્રકારે વિચાર કરીને પુનઃ ભાઈયો ઉપકાર ઉપયોગી વક્ષ્યમાણમ, પોતે ત્યાગ કરે એનું પોતાનું કલ્યાણ કરે તે પહેલા ભાર્યોપયોગી ભાર્યો ઉપકાર ઉપયોગી, પોતાની જે બે પત્નીઓ છે એમના પર ઉપકાર ઉપયોગી, એમના પર ઉપકાર થાય એને ઉપયોગી જે હોય એને વક્ષ્યમાણ ચિંતયામાસ, તો પોતાની બે ભાર્યાઓને શું ઉપયોગી થશે એ માટે ઇદમ વક્ષ્યમાણ હવે જે કહેવામાં આવે છે એ પ્રકારનું ચિંતન યાજ્ઞવલ્ક્યજીએ કર્યું. ઇત્યાદિ તો 173માં શ્લોકમાં કહે છે, ઇત્યાદિ બહુધા ચિત્તે ચિંતયિત્વા તદા મુનિઃ ઇદં વિચિંતયામાસ પુનશ્ચ કરુણાન્વિતઃ. ઇત્યાદિ બહુધા ચિત્તે ચિંતયિત્વા, ઇત્યાદિ આ પ્રકારે ત્યાગની યોગ્યતા છે પોતાના ચિત્તમાં સારી રીતે વિચારીને. તદા મુનિ ત્યાર પછી કહ્યું તે પ્રમાણે ભાર્યયો ઉપકાર ઉપયોગી, પોતાની ભાર્યાઓના માટે જે એમનો ઉપકાર માટે ઉપયોગી છે. ઇદમ વિચિંતયામાસ, ઇદમ વક્ષ્યમાણ વિચિંતયામાસ, હવે જે કહેવામાં આવે છે એ પ્રકારનું ચિંતન યાજ્ઞવલ્ક્યે કર્યું. કેમ? પુનશ્ચ કરુણાન્વિત, કરુણા ધરાવનારા છે એટલે માત્ર પોતાના હિતનું ચિંતન કરે નહીં, પરંતુ પોતાના આ નિર્ણયને કારણે જેના પર અસર થવાની છે એમના હિતનું ચિંતન કરવું જોઈએ. કોઈ પણ નિર્ણય આપણે કરતા હોય ત્યારે એ પણ સમજવું જોઈએ કે ઘણીવાર આપણા નિર્ણયની અન્ય પર અસર થતી હોય છે. માણસ ઘરની બહાર નીકળી ગયો, આપણે ઘરની બહાર તો નીકળી ગયો, પછી રહેલાનું શું? તો રાજીનામું આપી, ત્યાં રાજીનામું આપ્યું પણ હવે બધાનું શું થશે? આમ ઘણીવાર માણસ માત્ર પોતાનો જ વિચાર કરતો હોય એટલે વિચાર આવતો નથી હોતો. એવા આવેગમાં આવી જવાય કે નિર્ણય લઈ લેવાય અને વિચાર ન થાય કે આ નિર્ણયથી આની સાથે સંકળાયેલા બધા પર શું અસર થશે.
કરુણાન્વિત, પરંતુ કરુણા ધરાવનાર હોવાને કારણે યાજ્ઞવલ્ક્યે એ પણ વિચાર કર્યો કે મારા ચાલી જવાથી મારી બે પત્નીઓ છે એમનું પણ કેવી રીતે હિત થાય એ પ્રકારે વિચાર કરવા માંડ્યા. ભાઈઓ ઉપચિકીર્ષુ, પોતાની બંને પત્નીઓ પર ઉપકાર કરવાની ઈચ્છા ધરાવનારા. ઇદમ ચિંતયામાસ, આ પ્રકારે ચિંતન કર્યું. કે છે ઇદમ પદ ઉક્તમ વિચારમ અભિનય. ઇદમ એટલે આ ઇદમ શબ્દથી જે કહેવામાં આવ્યું એ વિચાર. ઇદમ વિચાર્ય, તો એ જે વિચાર, ઇદમ વિચારમ વિચાર એમ કે ચિંતયામાસ, આ પ્રકારનો વિચાર એમણે કર્યો. કયા પ્રકારનો વિચાર કરો? યાવદેતિ ષડભિ. અચ્છા શ્લોકમાં યાજ્ઞવલ્ક્યજીએ કયા પ્રકારનો વિચાર કર્યો? પોતાની ભાર્યા પર ઉપકાર કરવા માટે, ઉપકાર થાય એ માટે કયા પ્રકારનો વિચાર કર્યો એ 6 શ્લોકોમાં કહેવામાં આવે છે. તો પછીના શ્લોકમાં કહે છે યાવત કાલમયમ ગચ્છેદ પુમાન સપ્તપદમ ભુવિ તાવત કાલમ સ્થિતો જંતુઃ સહ મિત્રમુદાહૃતમ સદ્ભિર્બહુતિથમ કાલમ ભાર્યાભ્યાં તુ સ્થિતો હ્યહમ. સદ્ભિ ઉદાહૃતમ, સત્પુરુષો આ પ્રકારે કહે છે કે પુમાન ભુવિ યાવત કાલમ ગચ્છેદ, સપ્તપાદન્યાસાન યાવતા કાલેન ગચ્છેદ. સપ્તપદીમાં આ જે દંપતી છે એ 7 પગલાં સાથે લે છે. યાવતા કાલેન ગચ્છેદ તાવત કાલમ, તો સપ્તપદમ ભુવિ, આવી રીતે આ 7 પગલાં મળવાને કારણે આ બંને વચ્ચે મિત્રતાનો સંબંધ સ્થાપિત થાય છે. અર્થાત 7 પગલાં સાથે મળવાથી મિત્રતા થાય છે. મિત્રનો સંબંધ થઈ જાય છે, એથી વધારે જરૂર નથી. તાવત કાલમ સ્થિતો સ મિત્રમ ઉદાહૃતમ સદ્ભિ. તો આ પ્રકારે બે મિત્ર તો બની જાય છે. તાવત કાલમ યેન સહ યઃ સ્થિતઃ સ તસ્સ મિત્રમ સદ્ભિ યુક્તઃ. તો 7 પગલાં માળવાથી જે કાળ વ્યતીત થાય એટલો કાળ અન્ય સાથે રહેવાથી મિત્રતા સ્થાપિત થાય, અથવા એ સંબંધને મિત્રતા કહેવામાં આવે, એવું સત્પુરુષોએ કહેલું છે. બહુતિથમ કાલમ ભાર્યાભ્યાં તુ સ્થિતો હ્યહમ. અહં તુ ભાર્યાભિ સચિરમ સ્થિતઃ સ્મિતિ સંબંધ. તો મારી તો વાત જ ક્યાં કરવી? માત્ર 7 ડગલા માળવાથી મિત્રતાનો સંબંધ સ્થાપિત થાય. તું તો આ બંને ભાર્યાઓ સાથે કેટલા દીર્ઘકાળથી રહેલો છું, અને તેથી મિત્રતા છે, અને મારે મિત્રનું પણ હિત વિચારવું જોઈએ. તો પછી વિચારે છે બ્રહ્મ વિદ્યાધિકારશ્ચ કાત્યાયન્યા ન વિદ્યતે સ્ત્રી પ્રજ્ઞૈવ તસ્યેયં ન જાનાતિ હિતાહિતમ. કાત્યાયન્યા બ્રહ્મ વિદ્યા અધિકારશ્ચ ન વિદ્યતે, કે કાત્યાયનો બ્રહ્મ વિદ્યામાં અધિકાર નથી. કેમ? સ્ત્રી પ્રજ્ઞા એવ યતઃ, સ્ત્રી પ્રજ્ઞા, સ્ત્રી યોગ્યા પ્રજ્ઞા ગૃહકૌશલ રૂપા યસ્યાહ સા તથા સ્ત્રી પ્રજ્ઞા યોગ્ય.
સ્ત્રી પ્રજ્ઞા એ શબ્દનો અર્થ કર્યો કે સ્ત્રી યોગ્ય પ્રજ્ઞા, સ્ત્રીને યોગ્ય પ્રજ્ઞા ધરાવનારી ગૃહ કૌશલ્ય રૂપા ગૃહમાં ટૂંકમાં ગૃહનું સંચાલન કરવા માટે જે કુશળતા જોઈએ એ કુશળતા રવિ પ્રજ્ઞા ધરાવનારી સ્ત્રીને સ્ત્રી પ્રજ્ઞા કહેવામાં આવે. એટલે એ પ્રકારની પ્રજ્ઞાને સ્ત્રી પ્રજ્ઞા કહેવામાં આવી. એ ધરાવનારી પણ સ્ત્રી પ્રજ્ઞા કહેવામાં આવી. યતઃ સા એમ ન જાનાતિ હિતાહિતમ. એટલે હંમેશા એનો બધો સમય અને બધું જ ધ્યાન આ ઘરની સંભાળ લેવામાં અને સજાવવામાં અને પોતાની એ પ્રકારનું કર્તવ્યને યોગ્ય રીતે ઉત્તમ રીતે કરવામાં હંમેશા એનું મન રોકાયેલું છે. એ પ્રકારના વિષયોનું ચિંતન કરનાર સ્ત્રી હોય અને બીજી વસ્તુનું ચિંતન કરવાની તક મળે છે ને. અને જે વસ્તુનું તમે દીર્ઘકાળ ચિંતન કરતા એ પ્રકારનું મન તમારું થઈ જાય અને માટે બીજું ચિંતન તમને સૂઝે પણ નહીં કે એમાં રસ પણ ના પડે. ન જાનાતિ હિતાહિતમ. એ હિત અને અહિત જાણતી નથી. હિત એટલે મોક્ષ, હિત એટલે બંધ. ટૂંકમાં જીવનમાં બંધ અને મોક્ષનું સ્વરૂપ આ કાત્યાયની જાણતી નથી. કારણ કે એને એનું ચિંતન કરવાનો અવકાશ જ મળ્યો નથી. એ પ્રકારની રુચિ પણ ના હોય, એ પ્રકારની વૃત્તિ પણ ના હોય. એમ એની એ પ્રકારની વૃત્તિ ન હોવાને કારણે કાત્યાયને જીવન વિશે ચિંતન કરવાની તક નથી મળી. તો એવી જાતની રુચિ જન્મી નથી, એવી જરૂરિયાત જણાય નથી. એમ માનો જીવન વિશેની માત્ર પોતાનું જે ગૃહ છે અને કર્તવ્ય છે. અને ઘણી બધી સ્ત્રીઓ બહુ ઉત્તમ રીતે જીવન જીવતી હોય છે. જેનું એક જ ધ્યેય છે પરિવારનું કેવી રીતે સંભાળ લેવી. બધા જે કોઈ બધાની સંભાળ કેમ લેવી, સગવડ કેમ સાચવવી, કેમ ખવડાવવું પીવડાવવું અને બીજા બધા પ્રકારની સગવડ કેમ સાચવવી, એવી ઉત્તમ વૃત્તિ ધરાવનારી ઘણી બધી સ્ત્રીઓ હોય. તેને કારણે કુટુંબમાં એક સંવાદિતા હોય છે, ઉત્તમ વાતાવરણ હોય છે. આ પ્રકારની સ્ત્રી સમગ્ર પરિવારને જોડનારી હોય છે. જે કાળજી લે છે, કાળજીને કારણે બધા જોડાયેલા હોય છે. એની સાથે જોડાયેલા હોવાને કારણે પરસ્પર પણ જોડાયેલા રહે. હવે એક વ્યક્તિ સમગ્ર કુટુંબ પર મહાન ઉપકાર કરનારી હોય, એના કાત્યાયની છે. એટલે એવું નથી કે હા આ બધી સ્ત્રીઓ આમ ધાર્મિક પણ હોય છે, એટલે ઘરમાં પાઠ પૂજા વગેરે પણ થતું હોય, જપ થતા હોય, થતું હોય. આવી પુણ્યશાળી સ્ત્રીઓના પરિણામે કુટુંબ ચાલતા હોય છે. બીજા બધા લોકો એમ માને કે અમારા પર પુરુષ માનતો હોય કે અમારી કુશળતા થાય છે, પણ એની પાછળ આવું હોય છે. એક માં પેલા ખોળામાં બેઠે બેઠે એનું ધર્મ ધ્યાન કરતી હોય ને એને કારણે ઘણા બધાને લાભ થતો હોય છે. છતાં પણ કાત્યાયને જીવનના મૂળભૂત જે આવશ્યકતાઓ છે, એની જે મૂળભૂત તત્વ છે, મૂળભૂત વ્યવસ્થા છે, બંધ અને મોક્ષ, એ વિશે ચિંતન કરવાની તક ક્યારેય સાંપડી નથી. અને માટે એને માટે અમુક પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. કાત્યાયને માટે તો એ જ્યારે એને પૂરતું ધન આપવામાં આવશે ત્યારે પોતાનું જીવન જીવી શકશે, એને કોઈ તકલીફ નહીં પડે. પછી બીજી પત્નીની વાત વિચાર કરે છે. મયી પ્રવ્રજિતે ચિંતા શોષમેષા ગમિષ્યતિ વિત્તેન નૈવ સંતોષમ મૈત્રેયી તુ ગમિષ્યતિ. મયી પ્રવ્રજિતે ચિંતા શોષમ
એષા ગમિષ્યતિ એષા મૈત્રેયી મયી પ્રવ્રજતે સદી. આ મૈત્રેયી છે. મયી પ્રવ્રજતે, હું જ્યારે જતો રહીશ ત્યારે. ચિંતા શોષમ ગમિષ્યતિ. ચિંતા શોષમ ચિંતયા શોષમ. ચિંતાથી જન્મેલો શોષ એટલે કે સુકાઈ જશે બિચારી, સંતપ્ત થશે. તો હું જ્યારે જઈશ ત્યારે આ મૈત્રેયી ચિંતાથી સંતપ્ત થઈ જવાની છે. અત્યારે સંતપ્ત છે જ, તો પણ શોષ સુકાતી જશે. ચિંતાને કારણે મૈત્રેયી સુકાતી જશે. વિત્તેન નૈવ સંતોષમ મૈત્રેય તુ ગમિષ્યતિ. વિત્તેન તુ તોષમ નૈવ ગમિષ્યતિ. પણ એને વિત્તથી ધનથી સંતોષ થવાનો નથી. કેમ નથી? સંસાર વિરક્તત્વાદ. એ સંસારી અર્થાત ભોગથી વિરક્ત છે. સંસારી વિરક્ત એટલે શું? સંસારમાં પ્રાપ્ત થતા વિષયના ભોગથી વિરક્ત. એટલે એ બધા ભોગોમાં કોઈ પ્રકારનો રસ ધરાવતી નથી. એ બધામાં બધી સગવડો વગેરે પણ આવી જાય, એટલે ઘરમાં જે સગવડો મળતી હોય એ બધામાં સાથે જે વિષયો મળતા હોય એ બધામાં એને કોઈ રસ નથી. સંસાર વિરક્તત્વાત તત્વં ચ સંસાર દોષ દર્શનેન મોક્ષે કામત્વાત. પછી બીજા શ્લોકમાં કહે છે એષા સંસાર સંતપ્તા મોક્ષમેવ સમિચ્છતે અસ્યાન વિદ્યતે કામઃ યૌવનેપિ કદાચન. એષા સંસાર સંતપ્તા. ઉલટી આ તો સંસારથી સંતપ્ત છે. સંસારમાં સગવડોમાં વિષયના ભોગમાં અને રસ્તો નથી જ, પણ આ બધા સંતપ્ત છે. આ જ વસ્તુઓ કાત્યાયને સુખ જન્માવે છે, એ જ વસ્તુઓ આ મૈત્રેયને સંતાપ જન્માવે છે. કારણ કે પેલી હિતાહિતમ ન જાનાતી, એટલે જીવનના જે મૂળભૂત સિદ્ધાંતો છે એનો એને કાત્યાયને ખ્યાલ ન હોવાને કારણે એને બહુ સારું લાગે છે. જ્યારે આ બધાની ના ગર્ભમાં એની પાછળ જે રહેલું છે એ જોવાને કારણે મૈત્રેયી જુએ છે કે આ તો બધું માત્ર લોભામણ જ છે, આ બધું છેતરનારું છે, અને એમાં માત્ર સમયનો શક્તિઓનો વ્યય થાય છે. કિંમતી સમય જે છે એ વેડફાઈ જાય છે. અને આ બધાની જે પોકળતા છે મૈત્રેયી જોઈ શકે છે. અને તેથી આ બધા મુક્ત થવા માંગે છે. આની અંદર પડી રહેવા નથી માગતી, દટાઈ રહેવા નથી માગતી. ઈશા સંસાર સંતપ્તા મોક્ષમેવ સમિચ્છતિ. તત્વં ચ સંસારોષ દર્શનેન મોક્ષે કામત્વાત. સંસાર વિરક્તત્વાત. સંસારથી વિરક્ત હોવાને કારણે. એ તત્વ એટલે સંસાર વૈરાગ્ય કેવો છે? સંસાર દોષ દર્શનેન મોક્ષે કામત્વાત. એટલે સંસારમાં દોષના દર્શનથી, આ સપાટી પર સંસારમાં બધું સુખ ને સગવડ જ જણાય છે. જો એના મૂળમાં કે ગર્ભમાં નજર કરવા ના આવે તો બહારથી બધું સરસ દેખાય છે, જેટલું કાત્યાયની જોઈ શકે છે.
આ બહારથી જે બધું દેખાય છે, અનુભવાય છે, એની અંદર શું રહેલું છે એ આ મૈત્રી જોઈ શકે છે. કે બહારથી જણાતા ગુણમાં અંદર ગર્ભમાં કેવા દોષ રહેલા છે. આ સુખ કેવું લલચાવનારું છે, બંધન કરનારું છે, વ્યસન જન્માવનારું છે, પરતંત્ર બનાવનારું છે. અને એ રીતે ધીમે ધીમે એમાં વધારે વધારે ફસાવનારું છે આપણને. આ બધું મૈત્રી જોઈ શકે છે. એટલે બહારથી દેખાતા સુખમાં પણ જે દોષ રહેલા છે એને જોઈ શકવાને કારણે સંસાર દોષ દર્શન એને, તેથી આ સંસારથી મુક્ત થવા માંગે છે. મોક્ષે કામત્વાદ. મોક્ષ એટલે સંસારના દુઃખમાંથી મુક્ત એકમાત્ર કામના અહીં છે, બીજું કોઈ કામના નથી. ત્યાં સુધી અસ્યાહ ન વિદ્યતે કામ યૌવનેપી કદાચન. આ મૈત્રી યુવાને ત્યારે પણ એને આ સંસાર માટે કોઈ કામના ન હતી. યુવાનીમાં તો કામના હોય, ત્યારે એવા સંસ્કાર લઈને આવીએ છે આ મૈત્રી કે ત્યારે પણ એને યુવાનીમાં કામનો જે આવે એનાથી પણ એ પ્રભાવિત ન હતી. અને ત્યારે પણ આ સંસારના દોષના દર્શન દ્વારા મોક્ષની જ કામના હતી. એ પ્રકારના પૂર્વ જન્મના સંસ્કાર લઈને મૈત્રી આવી હશે. પછી કે છે આગળ સ્નેહશ્ચન નિજેપ્યસ્તે દેહે કેન પરત્રસઃ પત્યાદિષુ ભેદસ્યાહ પદસ્યા સર્વદોદ્વિગ્નચેતસઃ. અસ્યા જોઈએ ને, સ્નેહચંદ નિજે આપી દેહે અસ્થિ. એને પોતાના દેહમાં પણ સ્નેહ કે એટલે આસક્તિ નથી. જે બધી આસક્તિની વાત યાજ્ઞવલ્ક્ય કરી ગયા, અને જે આસક્તિના અનેક પ્રકારના બધા જે દોષ અને એના જે પ્રકારના દુઃખ અને સંતાપ એના પરિણામે જન્મેલા જેનો વિચાર વિસ્તારપૂર્વક યાજ્ઞવલ્ક્ય કર્યો. દેહથી શરૂઆત કરવામાં આવે કે આવી રીતે જીવ છે પ્રાણ ધારણ કરવા, દેહ ધારણ કરવો, એમાંથી જ કેટલા આધ્યાત્મિક આદિભૌતિક કેટલા બધા સંતાઓ જન્મે છે. આ દેહ છે માટે દેહની સાથે સંકળાયેલા જે પદાર્થો હોય કે જીવો બધા સાથે સંગ થવાનો, એ સંગ બંને પ્રકારનો હોય. રાગનો હોય ને દ્વેષનો પણ હોય. સંગમાં બંને આવી જાય, પણ આ બંને દુઃખના કારણ છે જ. પણ આને તો પોતાના દેહ માટે પણ એવી આસક્તિ નથી. અર્થાત દેહ સાથેના સંગમાંથી જન્મનારા દુઃખો પણ એને એ પ્રકારનો સંતાપ, એને સંતાપ છે બીજા પ્રકારનો સંતાપ છે. કેન પરત્રસઃ અસ્યા મૈત્રેય્યા નિજેભી શરીરે સ્નેહો નાસ્તિ. અસ્યા પછી વિસર્ગ હોવો જોઈએ. તો આ મૈત્રી જ્યારે પોતાના દેહ માટે પણ સ્નેહ એટલે કે આસક્તિ નથી. કેન પત્યાદિષુ પરત્રસઃ. તો પછી ભવેદ, તો પતિ વગેરે અન્યના દેહ માટે એના આસક્તિ હોય તો ક્યાં બનવાનું છે? કે એ આસક્તિઓ આ દેહની આસક્તિઓ જન્મેલી છે. બીજી બધી આસક્તિઓ જે છે એ દેહ સાથે સંકળાયેલા તત્વોમાં એટલે પદાર્થોમાં ભાવોમાં હોય.
પેલા દેહમાં આસક્તિ હોય તો એ દ્વારા પછી પતિ વગેરેમાં આસક્તિ હોય. દેહમાં આસક્તિ એટલે દેહની ઝંખનાઓ છે પોતાની ઝંખના બની જવી જોઈએ. પછી એ ઝંખના પૂરી કરવાની તીવ્ર ઈચ્છા, અને તે જ્યાંથી એ ઝંખના પૂરી થાય એના વાળા આસક્તિ હોવાની છે. અને સર્વદા ઉદ્વિગ્ન ચેતસ, સત ઉદ્વેગ કરનારી, કકળાટ કરનારી એમ કહે ચાલે. પાંચ કકળાટ જુદા પ્રકારના છે. સદા ઉદ્વિગ્ન ચેતસ, મોટાભાગના લોકો સંસારની વસ્તુઓમાં ઉદ્વિગ્ન હોય છે, તે સતત એ કરતા હોય છે. આ મનમાં ઉદ્વિગ્ન છે, પણ એને ઉદ્વેગ શાનો છે? આ સંસાર માટેનું જે વૈરાગ્ય છે, દોષ દર્શન છે, અને સમજ નથી પડતી કે આ પ્રકારનું જીવન જીવવાથી શું થશે મારું, એનો ઉદ્વેગ છે. આમાંથી મુક્ત કેમ, આ સંતાપ મુક્ત કેમ થયું એ માટેનો એનો ઉદ્વેગ છે. તો પછી આગળ કહે છે, અનુવૃત્તિમ કરોત્યેષા મયि ધર્મ વિભીતિતઃ ન તુ કામેન લલના પત્યૌ યદ્વત્ પરા ભુવિ અથ વક્ષ્યામિ તેનાહં બ્રહ્મજ્ઞાનમનિંદિતम्. અનુવૃત્તિમ કરોતિ એષા મયી, એષા મયી અનુવૃત્તિમ કરોતિ. અનુવૃત્તિ એટલે સેવા. અમારી સેવા કરે એટલે પોતાની ફરજ બજાવે છે. ઈશા મત સેવામ કરોતિ, મૈત્રી અમારી સેવા કરે છે. ધર્મ વિભીતિતઃ, વિભીતિ એટલે ભય, ધર્મ ભયાત. ટૂંકમાં આ પોતાનું કર્તવ્ય છે, એ કર્તવ્ય ન કરવાથી પોતાને પ્રત્યવાય દોષ લાગે. ટૂંકમાં કર્તવ્ય એટલે કરવું જોઈએ, જે કરવાની પોતાની ફરજ છે, અને જે કરવા માટેનો એટલે આવી કર્તવ્ય બુદ્ધિ પણ અંદરથી એક પ્રકારનું દબાણ કરે આપણને, આ તો કરવું જોઈએ. નતું કામેન, આમ કરવાથી મારી કામના પૂરી થશે, મને આ પ્રકારનો લાભ થશે એવી કોઈ પ્રકારની ચિંતા વગર અમારું કર્તવ્ય છે, મારો ધર્મ છે, અને ધર્મ ભીરું આ પ્રકારના આ ધર્મના કર્તવ્યના વાતાવરણ ઉછળેલા હોય એ લોકોને એનો ભય લાગે, ધર્મનું ઉલ્લંઘન થવાનું. ભગવાન રામચંદ્ર એક ભય લાગે કે ધર્મનું ઉલ્લંઘન ના થઈ જવું જોઈએ. હવે એમનો એક ભય લાગે, વિચાર કરો. તે રીતે ધર્મ ભીદિત વિભીતિત, મૈત્રીને ભાઈ અધર્મનો ભય લાગે. તેથી અધર્મનું આચરણ ન થાય, કે ધર્મનો કોઈ રીતે એનો ભોગ ન અપાય, એ માટે મારી સેવા કરે છે. એટલે સ્નેહથી કે આસક્તિથી પ્રેરાય નહીં. નતું કામ મારા પ્રત્યે કામના છે માટે, કે પોતાને કોઈ કામના હોય જે આ સેવાથી પૂરે, એ માટે એની જાતનો ગણતરી છે જ નહીં. લલના પત્યૌ યદ્વત પરા ભુવિ, યદ્વત પરા લલના ભુવિ, યદ્વત પરાલના પત્યૌ અનુવૃત્તિમ કરોતિ. પરા લલના એટલે બી સામાન્ય સ્ત્રીઓ, લૌકિક લલનાવત. દુનિયાની અંદર બીજી સામાન્ય સ્ત્રીઓ જે પોતાના પતિની સેવા કરતી હોય છે, એ તો કામનાથી પ્રેરણા કરતી હોય છે. કોઈ વ્યક્તિગત લાભની ગણતરી ના કરો તો પણ એ પ્રકારની વૃત્તિ હોય છે. એવું નથી કે ગણતરી કર્યા કરતા હોઈએ છીએ, પણ વ્યક્તિગત લાભની એક વૃત્તિ હોય છે જે સદા બધી વસ્તુને પ્રભાવિત કરતી હોય છે. એટલે ટૂંકમાં આપણે કે વિચાર નથી કરતા હોતા.
હંમેશા વ્યક્તિગત લાભની જરૂરિયાત જે અંદર હોય છે ને એ જરૂરિયાત કેમ પૂરી થાય? મારે દરેક જે કર્મ હોય એને કોઈક રીતે વિચાર્યા વગર પણ સ્વભાવથી એ કર્મને પોતાની જરૂરિયાત પૂરી કરવાનું સાધન બનાવવામાં આવે. એવું સામાન્ય સ્ત્રીઓ કરતી હોય. અથ વક્ષ્યામિ ત્યાનામ બ્રહ્મજ્ઞાનમ અનિંદિતમ તેન અસ્યાહ જ્ઞાનાધિકારત્વેન સંસાર દોષ દર્શનને કારણે, સંસારના રાગ દ્વેષથી મુક્ત હોવાને કારણે, વૈરાગ્ય હોવાને કારણે, એટલે કે આ વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય છે એના માટે કોઈક સંજોગો ઉભા થતા વૈરાગ્ય વિચલિત નહીં થઈ જાય. એટલે વિવેકમાંથી વૈરાગ્ય દ્રઢ વૈરાગ્યનો પરિપક્વ ના હોય તો વળી પાછા પ્રલોભનો આવે તો માણસ લપસી પડે, માણસ પાછો એના પ્રત્યે આકર્ષાય, થતું હોય છે. અમુક વસ્તુ મળે વૈરાગ્ય જન્મ્યો હોય પણ અમુક વસ્તુ મળે ન જન્મ્યો હોય. ઇન્દ્રિયના વિષયમાં કદાચ વૈરાગ્ય હોય, એવું હોય. કદાચ પોતાને લાગણીની જરૂરિયાતથી પણ છતાં અહંકારને સંતોષવાથી મુક્ત ના થાય, બનતું હોય. બધું છોડ્યા પછી અહંકારની આ જરૂરિયાતો હોય, પ્રતિષ્ઠા છે, સત્તા છે, આ બધી વસ્તુની જરૂરિયાતથી મુક્ત ના થાય. અંતેથી બાકીનું બધું છોડવા છતાં પણ છેવટે આ વસ્તુની પ્રાપ્તિમાં માણસ રચ્યો પચ્યો રહે એવું બને. એટલે આપણને એમ કે બસ આ મને આમાં રસ નથી માટે મારા વૈરાગ્ય છે, પણ રાગ તો અનેક સ્તરનો હોય છે ને. ઇન્દ્રિયના સ્તરનો રાગ તો સૌથી સ્થૂળ છે, પહેલો હોય. લાગણીની જરૂરિયાત હોય, બુદ્ધિની જરૂરિયાત હોય, નવું જાણવાની, જોવાની, અને અહંકારની જરૂરિયાત હોય. પોતાને સન્માન મળે, પોતાનો સ્વીકાર, પોતાનો આદર થાય, પ્રતિષ્ઠા મળે, વગેરે વગેરે. એટલે આ વૈરાગ્ય બધા સ્તરનો વૈરાગ્ય હોવો જોઈએ અને એ વિચારથી પ્રાપ્ત કરવો જોઈએ. એટલે ઘણો બધો અનુભવ તો બધાના હોય જ છે. આ દરેક વસ્તુ મોટે ભાગે નાની ઓછી વત્તી માત્રામાં માણસે પ્રાપ્ત કરી હોય છે. એટલે દરેકને કંઈક અંશે આ બધાનો અનુભવ હોય જ છે. અને તેથી આ બધી વસ્તુના દોષ દર્શન માટેની પૂરતી સામગ્રી દરેક વ્યક્તિ પાસે હોય, જો એને માટે સમય અને ધ્યાન આપવામાં આવે તો. ન આપવામાં તો નથી જતું. અને તેથી અહંકાર વસ્તુ એવી છે ને કે બહુ સૂક્ષ્મ છે. એટલે ઇન્દ્રિયોની એવી ઝીંખના ના હોય, ઇન્દ્રિયના સ્તરની ઝીંખના ના હોય. બીજી ઝીંખના પણ અહંકારની આ ઝીંખનાઓ છે એ જો ધ્યાન આપવામાં ના આવે તો એ માણસો સંચાલન કરતી હોય છે. અને આ રીતે પોતાના ધ્યેયથી એને વંચિત રાખતી હોય છે. માણસ આડે ફાડે ચડી જાય. એટલે આ બધી વસ્તુની જરૂરિયાત છે બ્રહ્મ વિદ્યાની યોગ્યતા માટે. આ સંગ છે ને, તેથી વિદ્યાને કામ જ ના કરવા દે, નથી જે વિદ્યાને ઉત્પન્ન ના થવા દે, અને છે એને કામ ના કરવા દે. સંગ કહો, તૃષ્ણા કહો, આ ભિન્ન ભિન્ન વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન સ્તરની, પણ તેન અસ્યાહ જ્ઞાનાધિકારત્વેન, એ દેહની વાત કરવામાં આવે જે સામાન્ય રીતે પહેલી આસક્તિ હોય. પણ દેહની આસક્તિ ના હોય તો એ બીજી ઘણી આસક્તિ હોય છે આપણા, જેની સામે વેદાનો વિચાર કરવામાં આવ્યો હોતો નથી. કમનસીબે આ બધા શાસ્ત્રોમાં માત્ર ઇન્દ્રિયના વિષયોના સ્તરનો વિચાર કરવામાં આવ્યો હોય છે. ઇન્દ્રિયોના વિષયની નિંદા કરવામાં આવી હોય છે, દેહની નિંદા કરવામાં આવી હોય, દેહના સાથે સંકળાયેલા વિષયોની નિંદા કરવામાં આવી હોય, સ્ત્રી નિંદા કરવામાં આવી હોય, વગેરે વગેરે આવે છે.
પછી સિવાયની પણ માણસ જરૂરિયાત છે, એ બધું બહુ મને દેખાતું નથી હોતું, એ પર વિચાર થયો હોતો નથી. પણ એ બધી બહુ મહત્વની વસ્તુઓ પણ છે. આ સ્થૂળ પ્રકારની આસક્તિ મુક્ત થયા પછી પણ ઘણી સૂક્ષ્મ આસક્તિઓ રહી જતી હોય છે, હોય જ છે. અને એમના વિશે વિચાર કરીને એમનામાંથી મુક્ત થવાનો અથવા એને તાબે ન થવાનો પ્રયત્ન થવો જ જોઈએ. મુક્ત થવાય ક્યારે? જ્યારે અંદર જેમ જેમ શુદ્ધિ જન્મે તેમ તેમ મુક્ત થવાય. પણ આ બધી જે તૃષ્ણાઓ છે, ઝંખનાઓ છે, આકર્ષણો છે, જરૂરિયાતો છે, એને પારખવી અને કશું નહીં તો એને તાબે ના થવું, ભરત એ છે. એનાથી પ્રેરાઈને કે એનાથી નિયંત્રિત થઈને પોતે ન કરવું, વર્તન ના કરવું, ન વિચારવું. ત્યાં સુધી તો વર્તન ના કરવું બરાબર જ છે, પણ એ રીતે ન વિચારવું. કારણ કે છેવટે મનમાં જ આ બધું જ્ઞાન થતું હોય છે. મન જ્યારે આ બધાથી રોકાયેલું હોય ત્યારે પછી એને અવકાશ નથી હોતો. તેન અસ્યાહ જ્ઞાનાધિકારત્વં અથ સંન્યાસાત પ્રથમં બ્રહ્મ જ્ઞાનમસ્ય ઉપદેક્ષ્યામિ ઇત્યર્થઃ. તેન બ્રહ્મ જ્ઞાનમ અનિંદિતમ વક્ષ્યામિ. એટલે મૈત્રેયને હું અનિંદિતમ બ્રહ્મ જ્ઞાન. આ બ્રહ્મ જ્ઞાન એક વસ્તુ છે જેમાં કોઈ દોષ નથી, નિર્દોષ છે. નિર્દોષમ સમમ બ્રહ્મ. એક બ્રહ્મ નિર્દોષ છે અને માટે બ્રહ્મ જ્ઞાન પણ નિર્દોષ છે. બ્રહ્મ જ્ઞાનની શું વિશેષતા છે? અદ્વિતીયતા. બ્રહ્મ જ્ઞાન સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ સર્વ બ્રહ્મ છે એ જ્ઞાનને બ્રહ્મ જ્ઞાન કહેવાય. આ સર્વમાં દુનિયા તો આવી ગઈ, હું પણ આવી ગયો. જે કાંઈ છે એ બધાનો પાયો બ્રહ્મ છે, બધું અધિષ્ઠાન બ્રહ્મ છે. માત્ર બ્રહ્મ જ આ જે કાંઈ છે એ રૂપે ભાસી રહ્યું છે. આમ બધે જ બ્રહ્મને ઓળખવું, આત્મરૂપે ઓળખવું, તો જ દોષ નથી, તો જ નિંદા નથી. જ્યાં નહીતર બ્રહ્મને પોતાના કરતા ભિન્ન રીતે જાણવા તો પણ દોષ છે, કારણ કે ત્યાં પણ જ્ઞાતા જ્ઞેયનું ભેદભાવ તો રહી ગયો. જ્યાં ભેદભાવ છે ત્યાં દોષ છે. ભેદભાવ છે ત્યાં રાગદ્વેષની સંભાવના છે, ભયની સંભાવના છે, રાગદ્વેષની સંભાવના છે. એટલે બ્રહ્મને પણ જ્યારે આત્મતયા જાણવામાં આવે, એટલે જે કાંઈ છે એના આત્મતયા જાણવામાં આવે. આત્મોપમીન સર્વદા સમમ પશ્યતિ અર્જુન સુખમ વા દુઃખમ સયોગી પરમો મતઃ. આમ એક આત્મામાં જ કોઈ પ્રકારનો દોષ નથી. આત્મા સાથે મારા સંબંધમાં કોઈ પ્રકારનો દોષ નથી, ત્યાં કોઈ રાગ દ્વેષ ના હોય. અનિંદિતમ માટે અનિંદિત નિર્દોષ જે બ્રહ્મ જ્ઞાન છે એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. ઇન્દ્ર પ્રતર્દનના સંવાદમાં જેવી રીતે પ્રતર્દને ઇન્દ્રને કહો, ભગવાન આપની દૃષ્ટિએ મારા વચ્ચે સર્વશ્રેષ્ઠ આપ મને કહો. તો ઇન્દ્રજી આનાથી સર્વશ્રેષ્ઠ કાંઈ નથી, આનાથી શ્રેષ્ઠ કાંઈ નથી, ચડિયાતું કાંઈ નથી. બ્રહ્મ જ્ઞાનથી સર્વશ્રેષ્ઠ તો આ છે. મને વર આપવાનું, વર એટલું ઉત્તમ પણ થાય, વર એટલે વરદાન થાય, વર એટલે ઉત્કૃષ્ટ પણ થાય. મેં વર આપવાનું એને વચન આપ્યું એટલે બધે મારે આજ આપવું પડે. હવે એ શું માગે છે એની ભલે ખબર ના હોય, પણ મેં વરમ દવામી વર આપું છું તો વર એટલે શ્રેષ્ઠ એને માગ્યું. કારણ કે બ્રહ્મ જ્ઞાન કહેવાય અનિંદિતમ, નિર્દોષ છે. અર્થાત બધા જ સદગુણ ધરાવનારો છે, બધા દોષથી મુક્ત છે, એના માટે બધા સદગુણોથી યુક્ત છે. એટલે જો કે ભેટ આપી હોય સર્વશ્રેષ્ઠ ભેટ તો આ છે. તું જોયું છે કે મૈત્રી આના માટે યોગ્યતા ધરાવે છે, એના માટે હું એને આ આપીશ.
જેની જે જરૂરિયાત છે હું પ્રદાન કરીશ એવી ક્ષમતા યાજ્ઞવલ્ક્ય ધરાવે છે. કારણ ધન પણ ખૂબ ધરાવે છે, મારે કાત્યાયનને કોઈ અગવડ ના પડે એ પ્રકારે હું વ્યવસ્થા કરીશ. આને ધનમાં કોઈ રસ નથી. આ ધન તો એનામાં સંતાપ જન્માવે છે, પણ એના હૃદયને જે સંતોષ આપે તેનો આ સંતાપ દૂર થાય. ભીતમ પ્રપન્નમ પરિપાહે મૃત્યો શરણ્યમન્યધમ ન જાણે. હું તો સંસારથી ભીત છું, ભયભીત છું, મને કોઈ બી શરણ્ય દેખાતું નથી. વિત્ત વિભાગાય પ્રતિજાનીતે, એ પહેલાં વિત્તનો વિભાગની પ્રતિજ્ઞા કરે છે. તો ટીકાકારી છે પ્રથમ કંડિકા ઉપસંહરન. પ્રથમ કંડિકા આ પ્રકારે હતી. અથ યાજ્ઞવલ્ક્ય દ્વે ભાર્યે બભૂવતુ મૈત્રેયી ચ કાત્યાયની ચ તૈરો મૈત્રેયી બ્રહ્મવાદિની બભૂવ ત્રિપ્રજ્ઞેય તર્હિ કાત્યાયની અથ યાજ્ઞવલ્ક્ય અન્યદ્વૃત્તમ ઉપાકરિષ્યન. અન્યદ્વૃત્તમ અન્યવૃત્ત અન્યચર્યા, અન્ય ક્રિયા, અન્ય વ્યવહાર, અન્ય અવસ્થા, અન્ય અવસ્થા ગ્રહણ કરવાની તૈયારી જ્યારે યાજ્ઞવલ્ક્યની છે ત્યારે પણ જતા પહેલા આટલું કરી લો. ટૂંકમાં એને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે પછી હું જઈશ. ઇદમ વાક્ન મુક્તવાન તો દ્વિતીય કંડિકા ઉપક્રમ હતે. દ્વિતીય કંડિકામાં કહેવામાં આવ્યું એનો અર્થ કહેવા માટે ઉપક્રમ કરે છે, પ્રારંભ કરે છે. તો પહેલી પાદનોદમાં આ 638 પાન પર પહેલી પાદનોદમાં આ બીજી કંડિકા આપેલી છે. મૈત્રેયીતિ હોવાચ યાજ્ઞવલ્ક્યઃ પ્રવ્રજિષ્યન વા અરે અહમસ્માત સ્થાનાદસ્મિ હંત તે અનયા કાત્યાયન્યાન અંતં કરવાણેતિ ઇતિ ચતુર્થ અધ્યાય. તો આ પ્રકારે ચતુર્થ જે અધ્યાય આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ, ચતુર્થ અધ્યાયની કંડિકા આ પ્રકારની છે. આપણે જાણીએ છીએ કે આ જ કથા મધુકાંડમાં બીજા અધ્યાયમાં પણ હતી. એટલે એ તુલના પણ કરી રહ્યા છે અહીંયા આગળ ટિપ્પણીકાર. મૈત્રી હોવા છે યાજ્ઞવલ્ક્ય, પોતાની બે ભાર્યાઓ છે એમાંની મૈત્રી નામની ભાર્યાને સંબોધીને યાજ્ઞવલ્ક્યએ કહ્યું પ્રવ્રજિષ્યન વા અરે હમસ્મા સ્થાનાદસ્મી. પ્રવ્રજિષ્યન, હવે હું પરિવ્રાજક બનવા માંગુ છું, હું ઘરનો ત્યાગ કરવા માંગુ છું, ઘર છોડી જવા માંગુ છું, પરિવ્રાજક બનવા માંગુ છું. અસ્મા સ્થાનાત, આ સ્થાનથી એટલે કે આ ગૃહસ્થાશ્રમ સ્થાનથી હવે હું ત્યાં શું કહેવામાં એટલે કહે ટીકા અહીંયા મધુકાંડી હતું પ્રથમ મૈત્રી ઇત્યાદિના આરંભ. મધુકાંડમાં આગળ આ કથા આવી ત્યારે એની પહેલી જે કંડિકા છે અથવા યાજ્ઞદેવ એ વસ્તુ ન હતી અને મૈત્રી આ કંડિકા હતી ત્યાં પ્રારંભ થયો. પ્રવ્રજિષ્યન વા ઇતિ અત્ર ઉદ્યાસ્યન ઇતિ એટલો ફેર હતો. ઉદ્યાસ્યન વા અરેહમસ્માત સ્થાનદસ્મી. ઉદ્યાસન, ઉપર ઉઠવા માંગુ છું, હવે ઉપર જવા માંગુ છું. આ પ્રવ્રજનો પરિવ્રાજક બનવા માંગુ છું. પહેલાં હું ઉપર જવા માંગુ છું, ગૃહસ્થ ઉપર એટલે સંન્યાસ આશ્રમનો સ્વીકાર કરવા માંગુ છું. હંત તે અનયા કાત્યાયન્ય અંતમ કરવાણી હતી. આ કાત્યાયની સાથે હું તારો વિભાગ કરીશ.
तो आज प्रथम कंडिका उपसंहार करे द्वितीय कंडिकार्थम उपक्रमते तो बीजी कंडिकाનો उपक्रम करे इति संचिन्त्य तो पछीना श्लोकમાં કહે છે इति संचिन्त्य संन्यासं करिष्यान्निदमुक्तवान् मैत्रेयीति संबोध्य मैत्रेयी मुनिसत्तमः इति संचिन्त्य आ प्रकारे चिंतन करे પોતાની બંને ભાર્યાઓ વિશે ચિંતન કર્યું અને એમના પર ઉપકાર કેમ કરવો, એમને કેવી રીતે ઉપકારક થવા એ પ્રકારે ચિંતન કર્યું કે એક ભાર્યાને ધન અને બીજી ભાર્યાને બ્રહ્મ વિદ્યા આ પ્રકારે પ્રદાન કરીશ જતા પહેલા સંન્યાસમ કરિષ્યન પ્રવ્રજિષ્યન શબ્દનો અર્થ કર્યો સંન્યાસમ કરિષ્યન હવે સંન્યાસ ગ્રહણ કરવાને હું તૈયાર થઈ ગયો છું કરિષ્યન ઇદમ મુક્તવાન આ પ્રકારે કહ્યું સંન્યાસમ કરિષ્યનો અર્થ કર્યો ટીકામાં ભવિષ્ય સંન્યાસ કરતા મુનિ ભવિષ્ય એટલે તરત જ નજીકના ભવિષ્યમાં જે સંન્યાસ લેવાના છે એ મુનિ મૈત્રેયીમ સંબોધ્ય એમણે મૈત્રેયીને સંબોધી કેવી રીતે હે મૈત્રી બે મૈત્રેયી છે મૈત્રેયી એ મૈત્રેયી જે સંબોધન પ્રથમા સંબોધન આઠમી વિભક્તિ છે મૈત્રેયીમ એ કઈ વિભક્તિ છે દ્વિતીયા એટલે મૈત્રેયીમ સંબોધ્ય મૈત્રેયીને સંબોધન કરીને કેવી રીતે હે મૈત્રેયી સંબોધન વિભક્તિ ઇદમ વાક્ય મુક્તવાન આ વાક્ય છે એ વાક્ય એમણે કહ્યું ઇદમ કેમ કયો વાક્ય કહ્યું એ તો આકાંક્ષામાં તો આ રીતે આ પહેલું વાક્ય કહ્યું એટલે આપણું એમનામાં આકાંક્ષા જન્મે મૈત્રેયને સંબોધને યાદ કે હે મૈત્રેયી શું કહ્યું તેનો ઉત્તર બીજા શ્લોકમાં આપે છે અરે જાય પ્રિય ન્યાસમ ચતુર્થમ યોગ્યમાશ્રમમ કરિષ્યામ્યહમત્ર ત્વમ ગૃહસ્થત્વમ વિહાય હિ અરે પ્રિય જાય હે પ્રિય જાયા હે પ્રિય ભાર્યા ચતુર્થમ ન્યાસમ યોગમાશ્રમમ અહમ કરિષ્યામિ અહમ ત્યાં સુધી આ વાક્ય છે અરે પ્રિય અહમ ગૃહસ્થત્વમ વિહાય હિ એવું છે અહમ ગૃહસ્થત્વમ વિહાય હું આ ગૃહસ્થત્વનો ગૃહસ્થપણાનો ત્યાગ કરીને ચતુર્થમાશ્રમમ કરિષ્યામિ ચતુર્થમ યોગ્યમ આશ્રમમ કરિષ્યામિ ચતુર્થમ આશ્રમ કરિષ્યામિ હવે ચોથા આશ્રમનો હું હવે સ્વીકાર કરવાનો છું ધારણ કરવાનો છું તો કેમ કહે ટીકા કહે છે અત્રત્વમ અનુમન્યસ્વ ઇતિ શેષ એની માટે હે મૈત્રેયી તો મને અનુમતિ આપ એટલે ટીકામાં એમ આ અનુવાદમાં કહેવામાં આવ્યું છે કે ગૃહસ્થે ભાર્યાની અનુમતિ વિના સંન્યાસ ન લેવો જોઈએ આપણે જોયું હતું તે વખતે કૌશિતકી શાખાની શ્રુતિમાં તો માતા પિતા ભાર્યા પુત્ર મિત્ર બંધુ બધા અનુમોદનનો ઉલ્લેખ છે બધાની અનુમતિ લેવી જોઈએ એટલે જ વાતમાં કહ્યું ભાર્યાદ્યનુજ્ઞા પૂર્વો હિ સંન્યાસો વિહિત શ્રુતૌ અતોનુજ્ઞાસમેવ મૈત્રેયી ઋષિરાત્મન આ વાક્ય વિશે કહે છે ભાતિકાર
ભાર્યાદિ અનુજ્ઞાપૂર્વ હિ સંન્યાસ શ્રુતો વિહિત. શ્રુતિમાં વેદમાં સંન્યાસનું જે વિધાન કરવામાં આવ્યું છે કયા પ્રકારનો સંન્યાસ છે? ભાર્યાદિ અનુજ્ઞાપૂર્વ, ભાર્યા વગેરે. તો વગેરે કહ્યું એટલે પછી આ પિતા માતા બધું આવ્યું છે. ટૂંકમાં જે આપણી સંકળાયેલા બધા સંન્યાસ ગ્રહણ કરવું એટલે આ વ્યવસ્થામાંથી ચાલી જવું, આ વ્યવસ્થાનો ત્યાગ કરવો. પોતાના ચાલી જવાથી આ વ્યવસ્થામાં હવે આપણી ખોટ પડશે, એનાથી કેટલાને અસર થશે. માત્ર પત્નીને અસર થશે એટલું જ નહીં, પરંતુ પિતા હોય, માતા હોય, પુત્ર હોય, જે કંઈ સગાવાલા હોય, અરે બંધુઓ હોય, મિત્રો હોય, એ બધાના જીવનમાં તમારે કંઈ ને કંઈ બધાના જીવન સ્થાન છે ને. તમે ચાલી જાઓ એટલે એ સ્થાન ખાલી પડી જવાનું, બધા પર અસર થવાની છે. ટૂંકમાં આ એક જ વ્યક્તિના સંન્યાસમાં બધા લોકોનો એક અથવા બીજો માત્રામાં ભોગ બધાને આપવો પડશે. એ ભોગ આપવાની તૈયારી હોય એમને તૈયાર કરવા જોઈએ તમારે. એટલે આ બધાની અનુમતિ લેવી, એટલે કે બધાને તૈયાર કરવા. દલીલો થાય, બધું ઘણું થાય, અને તો બધાની લાગણી સમજીને એ બધાની લાગણીને પણ કેવી રીતે એ બધાને પણ કેવી રીતે ગણતરીમાં લેવી, બધું કરવું પડે. તો જ પછી એ જે વિયોગ છે ને એ વિયોગ પ્રમાણમાં ઓછો દુઃખદ રહે. ભાર્યાદિ અનુજ્ઞાપૂર્વક સંન્યાસો વિહિતશ્રુતૌ અથવા અનુજ્ઞાર્થમેવા. એટલા માટે વાર્તિકકાર કહે છે કે મૈત્રેય ઋષિ આત્મના. તો ઋષિએ મૈત્રીને આ પ્રકારે ક્યાં સંબોધન કર્યું? ભાષ્યકાર કહેતા નથી, વાર્તિકકાર કહે છે આત્મ અનુજ્ઞાર્થમેતિ. પોતાને અનુજ્ઞા આપવા માટે, અનુમતિ આપવા માટે યાજ્ઞવલ્ક્ય મૈત્રીને આ પ્રકારે સંબોધી. એટલે કરીશ્યામી શ્લોકમાં અહમ અત્ર ત્વમ. હવે ત્વમ એટલે શું છે? કે ત્વમ અનુમન્યસ્વ એથી શેષ. બાકી આ વાક્ય પૂરું થતું નથી. ત્વમ અનુમન્યસ્ય, હે મૈત્રેયી તું મને અનુમતિ આપ. એટલે ગૃહસ્થત્વ વિહાય આગળ જાય છે. ગૃહસ્થત્વ વિહાય યોગ્યમ આશ્રમમ ચતુર્થમ આશ્રમમ અહમ કરીશ્યામી. એટલે આનો અન્વય એ પ્રકારે છે. ત્વમ અનુમન્યસ્વ, તું મને અનુમતિ આપ. એટલે અત્રત્વમ એવો પાઠ હોય તો, ટીકા કે અત્રત્યમ એવો પાઠ હોય તો, અત્રત્યમ એટલે અહીં ગૃહસ્થ વિશેષણ. અત્રત્યમ ગૃહસ્થત્વમ. તો અત્રત્યમ એવો જો પાઠ હોય તો ગૃહસ્થત્વનું વિશેષણ થાય. એટલે અત્રત્યમ અત્ર એટલે કે અહીં. અત્ર કર્માધિકાર સતી ભવમ પ્રસિદ્ધમિત્યર્થ. અત્રત્યમ એટલે અત્ર ભવમ. અત્રત્યમ એટલે અત્ર ભવમ, અત્ર અહીં રહેલું, એને અત્રત્ય કહેવાય. અત્ર એટલે અહીં એટલે ક્યાં? કર્મ સાતમી વિભક્તિ. અત્ર સાતમી વિભક્તિ છે. ભલે એ વ્યય હોય પણ સાતમી વિભક્તિ છે. એટલે કર્માધિકારે સતી. સાતમી કર્માધિકારે એટલે કે કર્માધિકારે સતી એટલે આ સતી સપ્તમી એવો અર્થ કરવામાં આવ્યો. અત્ર બહુ અત્રત્યમ પ્રસિદ્ધમિત્યર્થ. તો અત્રત્વમ ગૃહસ્થત્વ વિહાય. આ ગૃહસ્થત્વ એટલે શું છે? જ્યાં કર્મનો અધિકાર છે એનો ત્યાગ કરવો. એટલે કર્મના અધિકારનો ત્યાગ કરવો અને કર્મના કર્તવ્યનો ત્યાગ કરવો. એટલે આ સંન્યાસ લેવામાં બધું રહેલું છે. અત્યારે જે છે ત્યાં કર્મનો અધિકાર છે, કર્તવ્ય છે, એનો ત્યાગ કરીને હું સંન્યાસ ધારણ કરવાનો છું. અને એ માટે તારે અનુમતિ માગું છું, કારણ કે હું કર્તવ્ય છોડી દઈશ. તારું બધા પ્રત્યેનું કર્તવ્ય છૂટી જશે ને. બધા માટે હું જે કરતો એ કરવાનું બંધ થઈ જશે. એટલે બધાને મારા પ્રત્યે જે લાભ મળતો હતો, જે સેવા થતી એ કરતા સેવા એ નહીં થાય.
એ બધાને એ પ્રકારે ભોગ આપવો પડશે અને માટે બધાને અનુમતિ જોઈએ. તો અનુમતિ આપ. એ પ્રકારે આ ઉપક્રમ કરે છે. તો આગળ આપણે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.